નમસ્કાર મિત્રો, ગુજરાતી વસ્તુના આ શાનદાર વિશ્લેષણના ભાગ 14માં સરકારી સાહેબ તરફથી સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. ગણિતનો ડર? બસ હવે એને કાયમ માટે ભૂલી જવાનો છે. આજે આપણે એક એવી રોકેટ સ્પીડવાળી ટ્રીક સમજવાના છીએ જે 2026ની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં એક ગેમ ચેન્જર સાબિત થવાની છે. આપણે સૌ જાણીએ છીએ કે ગણિતના પેપરમાં સમય બચાવવો એ જ સાચી રમત છે. અને આજના આ વિશ્લેષણમાં આપણે એ જ શીખીશું. ગયા ભાગ 13માં આપણે ગુણાકારવાળા અનંત વર્ગમૂળ એટલે કે નેસ્ટેડ સ્ક્વેર રૂટ્સના દાખલા જોયા હતા. એ તો આપણે એકદમ ફટાફટ ઉકેલતા શીખી ગયા. પણ અસલી મોટો પ્રશ્ન એ છે કે જો પરીક્ષામાં વચ્ચે પ્લસ કે માઇનસનું ચિહ્ન આવી જાય તો શું? પરીક્ષાના એ ભારે દબાણ વચ્ચે આવા દાખલા જોઈને જ ડર લાગવા માંડે છે. શું પેલી ગુણાકારવાળી જૂની ટ્રીક અહીં ચાલશે? બિલકુલ નહીં. પ્લસ અને માઇનસ માટેની રીત સાવ અલગ અને ખૂબ જ રસપ્રદ છે. આ ગૂંચવણનો ઉકેલ લાવવા માટે આપણી પાસે એક જબરજસ્ત સોનેરી નિયમ છે, જેને આપણે ક્રમિક અવયવ અથવા કન્ઝેક્યુટિવ ફેક્ટર્સ કહીએ છીએ. સાવ સરળ ભાષામાં કહીએ તો આપેલી સંખ્યાના એવા બે ભાગ પાડવાના છે જેમનો ગુણાકાર એ મૂળ સંખ્યા જ થતો હોય, પણ એ બે અંકો વચ્ચેનો તફાવત બરાબર એકનો જ હોવો જોઈએ. આ જાદુઈ ટ્રીક આ પ્રકારના ગૂંચવણભર્યા સમીકરણો માટે એક અચૂક બ્રહ્માસ્ત્ર સમાન છે. હવે આ અવયવો પાડ્યા પછીનો નિયમ તો સાવ એટલે સાવ સરળ છે. બસ 2 સેકન્ડનું કામ. જો રકમમાં પ્લસની નિશાની ચાલી રહી હોય તો પેલા બે ક્રમિક અવયવોમાંથી જે મોટો અંક હોય તેને પસંદ કરવાનો છે, અને જો માઇનસની નિશાની હોય તો નાનો અંક પસંદ કરવાનો. બસ આખી વાતમાં આટલું જ યાદ રાખવાનું છે. ઉદાહરણ પહેલું, સરવાળાની રીત. ચાલો પ્લસનો આ જાદુ પ્રેક્ટિકલી સમજીએ. ધારો કે પરીક્ષામાં આવો ડરાવનો દાખલો પૂછાયો. √12 + √12 છેક અનંત સુધી. જોતા જ ડર લાગે, ખરું ને? પણ શાંતિથી સમજીએ. સૌથી પહેલા આ 12ને અલગ કાઢીએ. હવે 12ના એવા બે ભાગ પાડીએ જેમની વચ્ચે માત્ર એકનો તફાવત હોય. અહીં એક ખાસ ધ્યાન રાખવા જેવી બાબત છે. 6 દુ 12 પણ થાય, પણ 6 અને 2 વચ્ચે તો 4નો તફાવત છે, એટલે બિલકુલ નહીં ચાલે. આપણે 4 × 3 જ લેવા પડશે. હવે નિશાની જુઓ, અહીં પ્લસ છે. પ્લસ એટલે હંમેશા મોટું. તો 4 અને 3માંથી મોટો અંક 4 છે, એ આપણે પસંદ કરીશું. અને આ જુઓ, ફાઇનલ જવાબ છે 4. શું કોઈ પેન કે પેપરની જરાય જરૂર પડી? બિલકુલ નહીં. આ આખી ગણતરી મગજમાં માત્ર ને માત્ર 2 જ સેકન્ડમાં થઈ ગઈ. આ જ છે આ ક્રમિક અવયવની ટ્રીકનો અસલી પાવર. હવે આગળ વધી ઉદાહરણ બીજા તરફ. બાદબાકીની રીત એટલે કે માઇનસ માટેનો બ્રહ્માસ્ત્ર. અહીં આપણી પાસે રકમ છે √42 ઓછા √42 અનંત સુધી. આપણું પહેલું સ્ટેપ, 42ને અલગ કરીએ. 42ના એવા કયા બે પાસેના અંકો છે જેમનો ગુણાકાર 42 થાય? 7×6 42 એટલે કે 7 અને 6. હવે બીજું સ્ટેપ, નિશાની તપાસીએ. અહીં માઇનસ છે. માઇનસ એટલે નાનું. તો 7 અને 6માં નાનું કોણ છે? એકદમ સાચું, 6. તો આપણો સીધો અને ફાઇનલ જવાબ મળી ગયો છે 6. પરીક્ષામાં આવો દાખલો આવે ને તો માત્ર રકમ જોઈને સીધો જવાબ ટીક કરી દેવાનો. આ મેથડ 100% સચોટ છે અને આપણને પ્રો લેવલની સ્પીડ આપે છે. હવે તો આ પ્લસ અને માઇનસનો બધો જ ડર મગજમાંથી નીકળી ગયો હશે. અહીં પ્રેક્ટિસ માટે 2 હોમવર્ક પ્રશ્નો આપેલા છે, જેના જવાબ કોમેન્ટમાં ચોક્કસથી જણાવવાના છે. અને હા, ફ્રી પીડીએફ અને મસ્ત નોટ્સ માટે ટેલિગ્રામ પર @સરકારી સાહેબ સર્ચ કરીને જોડાઈ જવાનું ભૂલાય નહીં. પણ જતા જતા એક વિચારવા જેવો પ્રશ્ન. જો આ અનંત વર્ગમૂળમાં 42 કે 12ની જગ્યાએ કોઈ અવિભાજ્ય સંખ્યા આવી જાય, જેમ કે 7 અથવા 11, જેના આવા કોઈ ક્રમિક અવયવ પડતા જ ન હોય, તો પછી શું કરીશું? બરાબર વિચારતા રહેજો, કારણ કે ગણિતના રહસ્યો હજુ પૂરા નથી થયા. મળીએ આવતા વિશ્લેષણમાં.